हेलो केम छो डियर स्टूडेंट स्वागत करूँ छूँ तमारू पेन्टेड लर्निंग में मंडे मोटिवेशन में फरीथी तमारू स्वागत है। आज दीकराओ आपणे चर्चा करवाना छीए के तमारू नसीब तमारा हाथ में है। छेल्ला 45 दिवस हवे बाकी है प्री बोर्ड एक्जाम ने। आज 1 डिसेम्बरे तमे आ विडियो जोई रह्या छो अने 16 जान्युआरी थी तमारा लोकोने स्कूल में प्रीलियम एक्जाम शुरू थई जशे। आ प्रीलियम एक्जाम अंदर तमारे आखू गणित, आखू विज्ञान, आखू समाज, आखू इंग्लिश बोर्ड नी ब्लूप्रिंट प्रमाणे आखे आखो सिलेबस पूछाशे, जेने आपणे प्री बोर्ड एक्जाम पण कहीए छीए। आजना दिवसे आपणे चर्चा करवाना छीए के प्री बोर्ड एक्जाम में केवी रीतना सारू परफॉर्म करीए के जेथी करीने आपणे लोको बोर्ड में सारू रिजल्ट लावी शकीए। आजनो विडियो तमारा माटे खूब अगत्यनो छे। आजना विडियोनी अंदर आपणे चर्चा ए करवाना छीए के तमे लोको केवी रीतना तमारू रिजल्ट इम्प्रूव करी शको, केवी रीते तमे ओછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકો અને કેવી રીતે તમારું ફર્સ્ટ ટર્મનું બાકી છે, સેકન્ડ ટર્મનું હજી ચાલે છે ને કંઈ ખબર નથી પડતી શું કરું, તો આજે હું તમને માર્ગદર્શન આપવાનો છું। વિડિયો આખો જોયો તો ફાયદો થશે અને જે વચ્ચેથી નીકળી ગયા એ લોકો પછતાશે। ડિયર સ્ટુડન્ટ્સ, વાતની શરૂઆત કરીએ કે ઉપરવાળાએ આપણને એક પેન અને એક બુક આપી છે। ખરેખર જ્યારે તમે વિદ્યાર્થી જીવન જીવી રહ્યા છો તમારી આગળ બે વસ્તુ છે, એક બુક છે ને એક પેન છે। તમે એવું સમજો કે ઈશ્વરે તમને પેન આપી છે તમારું નસીબ લખવા માટે, તમને તક મળી છે ભણવા માટે। આજે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેની પાસે સ્કૂલમાં ટીચર્સ પણ નથી, એ સ્કૂલ જાય છે પણ સ્કૂલમાં ટીચર અવેલેબલ નથી, ટીચર અવેલેબલ હોય તો એને સમજાતું નથી, એની આગળ રિસોર્સિસ નથી। તમે આજે મારો વિડીયો જોઈ રહ્યા છો મતલબ એવો થાય કે તમારી આગળ ઇન્ટરનેટનો રિસોર્સિસ છે, તમારી આગળ મોબાઈલનો રિસોર્સિસ છે, અગર ટીવીમાં જોતા હોય તો તમારી આગળ સ્માર્ટ ટીવી છે, અગર તમે પીસીમાં કોમ્પ્યુટરમાં જોવો છો તો મતલબ એવો કે તમારી પાસે લેપટોપ કે કોમ્પ્યુટર છે। હવે એવા વિદ્યાર્થી છે કે જે વિદ્યાર્થીની આગળ ટીચર નથી છતાં કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે એમાંથી પણ ટોપ ક્લાસ રિઝલ્ટ લઈ આવે। જ્યારે કે આપણી આગળ રિસોર્સિસ હોય, તારી આગળ રિસોર્સિસ છે બેટા, મોબાઈલ છે, બુક અને પેન છે, તો આ 45 દિવસ એ છે કે જે તું તારી તકદીર લખી શકે છો। આ 45 દિવસ એ 45 દિવસ છે કે તમારા મા બાપે તમારા માટે, ખાસ કરીને તારા માટે જે ઉજાગરા કર્યા છે ને એનું પરિણામ તમે લાવી શકો છો। આ 45 દિવસ એ છે કે જે તમારું ફ્યુચર નક્કી કરી શકે છે। આ 45 દિવસ એ છે જે તમારી તકદીર બનાવી શકે છે અને આ 45 દિવસ એ છે કે નક્કી કરશે કે તમારી આવવાવાળી પેઢી કેવી રીતના જિંદગી જીવશે। આ પેન અને બુક, એ પેન અને બુક નથી, એ જાદુઈ છડી છે, યાદ રાખો। તમને બુક અને પેન આપી છે મતલબ એવો કે તમને નસીબ લખવા માટેની આઝાદી આપી છે। તમે તમારા હાથે તમારું નસીબ લખી શકો છો। અગર આ 45 દિવસની અંદર મહેનત નથી કરી, આ 45 દિવસની અંદર તમે રોડ મેપ નથી બનાવ્યો, આ 45 દિવસની અંદર તમે લોકોએ નથી શીખ્યા, નથી રિવિઝન કર્યું, ડેફિનેટલી પેપર આવ્યા પછી પછતાવા પછી કોઈ રસ્તો નથી। દીકરાઓ, હું તમને ગઈકાલની જ વાત કરું। ગઈકાલે હું કેટલાક મારા જૂના દોસ્તોને મળ્યો, હું એ લોકોને મળ્યો કે જે લોકો ભણવાને આટલું બધું સિન્સિયરલી નહોતા લેતા, સ્કૂલમાંથી બંક મારતા હતા, ટ્યુશનના નામે ક્રિકેટ રમવા વિયા જતા હતા, અને એ લોકો કાલ મારા મામાના છોકરાના લગ્ન હતા એટલે એ બધા આવ્યા, એને મળ્યો, એને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો, તો કોકે કીધું અમારા મોવામાં ડિહાઇડ્રેશન છે, તો એ ડિહાઇડ્રેશનની અંદર 7,000 માં 8,000 માં એવી રીતના જોબ કરે છે, 7,000 માં 8,000 માં આખો દિવસો। હવે આ છોકરાઓને એને પૂછો કે એને વાંચતા અને લખતા માંડ આવડે છે, કદાચ એને સારી જોબ ન મળે એનું એક કારણ એ છે કે એને ગણતરી કરતા નથી આવડતી। આવા હું 2 જણાને મળ્યો, વિચાર કરો, ગણતરી કરતા ન આવડે। 10મા ધોરણમાં આજે કેટલાક વિદ્યાર્થીની એવી હાલત છે કે એને ગુણાકાર અને સરવાળો કે બાદબાકી નથી આવડતું। વિચાર કરો, આવા છોકરાઓ છે અને તમને ખબર છે તમારા ક્લાસમાં હશે, અને જો કદાચ તમે હો તો તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો બાપુ। તમે કંઈ પણ ધંધો કરશો, તમને ગણતરી તો આવડવી જોશે ને બાપ। તમારે કંઈ પણ જગ્યાએ જોબ કરવી છે તો ઇન્ટરવ્યુ ક્રેક કરવા માટે તમે એવા સક્ષમ તો હોવા જોઈએ કે તમે ત્યાં જોબ કરી શકો, બરાબર ને? તો જોબ કરવી હોય કે પછી તમારે લોકોને બિઝનેસ કરવો હોય,
તમારા લોકોને ગણતરી, વાંચન એ બધું જરૂરી છે. અને 10મા ધોરણના કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેને છેદ ઉડાડતા ન આવડતા હોય, જેને ભાંગાકારે ન આવડતો હોય, અને એ વિદ્યાર્થી પછી ટેન્શન લે કે સાહેબ હું કરું. તો પેલું કામ એ કરો કે ગણિતમાં પાસ થવા માટે બહુ લાંબુ કરવાની જરૂર નથી. તમે ખાલી આંકડા શાસ્ત્ર સંભાવના પ્રમેય કરો એટલે પાસ થઈ જશો. પણ આંકડા શાસ્ત્રની સંભાવના કરવા માટે ગુણાકાર તો કરવો પડશે ને બાપ. તો પેલા ગુણાકાર શીખો. 1 થી 10 ઘડી આવડવા જોઈએ, 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ આવડવા જોઈએ. તો આ બેઝિક વસ્તુ છે, એના ઉપર ધ્યાન આપો. તમને વિજ્ઞાનના સવાલ જવાબ યાદ નથી રહેતા. મોટા ભાગના વિદ્યાર્થીને જેને સવાલ જવાબ યાદ નથી રહેતા એનું વાંચન નબળું હોય. આ યાદ રાખજો. જે વિદ્યાર્થીનું વાંચન નબળું હશે ને એને સવાલ જવાબ પાકા કરવામાં લોચા પડશે. તો પેલું ફોકસ એ કરો કે તમારું વાંચન મજબૂત કરો, કે જેથી કરીને તમને સવાલ, કારણ કે વાંચ્યું હશે તો મગજને ક્લિયરિટી રહેશે કે શું વાંચો છો, શું વાંચો છો એ ક્લિયરિટી રહેશે તો તમે યાદ કરી શકશો ને. કે યાદ જ કેમ કરી શકશો. આ બીજી વસ્તુ મેં જોઈ. એક ગણિતની અંદર ઓછું રિઝલ્ટ એ વિદ્યાર્થીનું હોય છે કે જેનું ગણતરી હાવ એટલે હાવ વીક હોય. 1 થી 10 ઘડિયા ન આવડતા હોય, ગુણાકાર ન આવડતા હોય, ભાગાકાર ન આવડતા હોય, આ બેઝિક વસ્તુ ન આવડતી હોય. બીજું સમાજના વિજ્ઞાન એના સવાલ જવાબ પાકા નથી કારણ કે એનું વાંચન નબળું છે. આ બે વસ્તુ તો દીકરાઓ અત્યારે નહીં કરો તો ક્યારે કરશો. તમને ઉપરવાળાએ બુક આપી દીધી, પેન આપી દીધી અને કીધું કે લખો તમારી તકદીર, ભણો, તમે આગળ વધો, તમારું કેરિયર બનાવો. સારી જગ્યાએ જોબ કરવા માટે, સારી જગ્યાએ બિઝનેસ કરવા માટે એક સક્ષમ તો આપણે હોવા જોશું ને બેટા. સક્ષમ કેવી રીતના બનશું? અત્યારે ભણ્યા જ નહીં તો કેવી રીતના સક્ષમ બનશો? દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. તમે વિચાર કરો તમારા પપ્પા અને તમારા મમ્મી કેટલી હદ સુધી તમારા માટે મહેનત કરે છે. આપણે એના ઉપર આવશું કારણ કે એક આખી સ્લાઇડ એના માટે રાખી છે. તમે યાદ કરો કે ભાઈ છેલ્લે તમે ક્યારે વાંચવા બેઠા હતા? ગઈકાલે રવિવાર હતો, આજે સોમવાર. તમે વિડીયોઝ જુઓ છો, પોતાનો હાથ હૃદય ઉપર રાખીને પોતાની જાતને પૂછો, કાલ સન્ડે હતો, મારી આગળ સમય હતો, શું હું ગઈકાલે વાંચવા બેઠી હતી અથવા વાંચવા બેઠો હતો? જો હા તો તમે સિન્સિયર છો, જો ના તો તમારે સિન્સિયર બનવાની જરૂર છે કારણ કે હવે છેલ્લા માત્ર 45 દિવસ છે. ધોરણ 10 વ્યૂ જશે પછી રિઝલ્ટ જિંદગી પર હારવા રહેશે. જ્યારે રિઝલ્ટ જોશો ત્યારે તમને અફસોસ થશે થોડીક મહેનત કરવાની જરૂર હતી, થોડુંક લડવાની જરૂર હતી, થોડીક ઓછી આળસ કરવાની જરૂર હતી. આજે તમારી આગળ રિસોર્સિસ છે, તમારી આગળ સારા ટીચર્સ છે, તમારી આગળ જેટલી ભણવા માટેની જરૂરિયાતની વસ્તુ છે બધી વસ્તુ તમારી પાસે પડી છે. તો આપણું રિઝલ્ટ કેમ ન આવે? તમે એમ કહો સાહેબ મને પ્રથમ સત્ર દ્વિતીય સત્ર કાંઈ નથી આવડતું. અરે ભાઈ ચિંતા કરવાની શું જરૂર છે? અમે તમારા માટે લાઈવ લેક્ચર 1 શોટની સિરીઝ લઈને આવવાના છીએ. 2 દિવસની અંદર આજ અથવા કાલેનું લોન્ચિંગ છે. તમને આખું પ્લાનિંગ મળી જશે. કેટલા લોકોને 45 દિવસની અંદર રોડ મેપ જોઈએ કે સાહેબ 45 દિવસ તમે લોકો અમને મહેનત કરાવો, અમે બેઠીશું, અમે લાઈવ લેક્ચરમાં આવીશું, અમે સમાજના લેક્ચર અટેન્ડ કરશું, અમે વિજ્ઞાનના કરશું, અમે ઇંગ્લિશના કરશું, અમે ગણિતના કરશું. એક વખત સાહેબ અમને રિવાઇઝ કરાવી દો. અમે રેડી છીએ તમને કરાવવા માટે. શરત એ છે કે તમે લાઈવમાં આવશો, તમે ભણશો, અમે જે કહીએ એ પ્રમાણે તમે કરશો. જેટલા લોકો હા પાડે છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલ આપેલી છે એ ફોલો કરો. દરેક લાઈવ લેક્ચરની માહિતી ત્યાં મળી જશે. લેક્ચર પૂરો થાય એટલે આઈએમપી પ્રશ્નના જવાબ વાળી પીડીએફ પણ અમે તમને ત્યાં આપી દેશું. હાલો હવે કઈ કેટલા રેડી છે લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે? મને જરા કોમેન્ટમાં આન્સર આપો. અમે 4 શિક્ષકો તમારા માટે દિવસ રાત મહેનત કરીને લાઈવ લેક્ચર લેવા આવીએ અને તમે લાઈવ લેક્ચરમાં આવો ખરા પણ 10 મિનિટમાં આટો મારીને વ્યા જાઓ. ઇઝ ઇટ ફેર? ભાઈ તમારા લાઈવ લેક્ચર માટે અમે લોકો તૂટીએ કે જેથી તમારું રિઝલ્ટ સારું આવે. અને દોસ્ત તમે લોકો ઠેઠ સુધી ન બેઠી શકો. અગર તમે મહેનત કરવા તૈયાર છો અમે રેડી છીએ, અમે તમને ભણાવશું. અમે 4 મોટા ભાઈઓ, સમાજ માટે વિવેક સર, વિજ્ઞાન માટે સોહમ સર, ઇંગ્લિશ માટે અક્ષય સર અને ગણિત માટે મેઘાણી સર. વી આર રેડી ફોર યુ. અમે તમારી આટલું જ બેઠા છીએ. અગર છેલ્લા 45 દિવસ છે તમને સમજાતું નથી શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું, ડોન્ટ વરી, અમે છીએ. અમે કહીએ એટલું કરો, લાઈવ લેક્ચર અટેન્ડ કરો, જેટલા સવાલ આપીએ એ કરી લો. હું ગેરંટી આપું છું કે તમારું રિઝલ્ટ તમે ધાર્યું એના કરતા બહુ સારું આવશે. 45 દિવસ છે હાથમાં, એક દિવસ અગત્યનો છે. અને 45 તો ઘણા બધા વિચારો ઓહો હજી તો 45 દિવસ છે. જેને એમ લાગતું હોય ને 45 દિવસ છે એના માટે હું એક વાત કહું. મારા પપ્પાનું હું SIR નું ફોર્મ ભરતો હતો એટલે મારા પપ્પાની જન્મ તારીખ લખી 1968. આજે હાલે 2025.
મારા પપ્પાના એપ્રોક્સ 57 વર્ષ થયા. મેં મારા પપ્પાને પૂછ્યું કે પપ્પા 57 વર્ષ કેવી રીતે ગયા, કેટલી વારમાં ગયા? મારા પપ્પાએ શું કીધું ખબર? ગઈ કાલે તારો જન્મ થયો હતો ને આજે તારા ઘરે એક છોકરો છે. અમારા બાપાએ એના જિંદગીના 57 વર્ષ એક દિવસની અંદર મને સમજાવ્યા. સમય જતા વાર નથી લાગતો. આજે તમે 10માં છો, કાલ તમે 11માં હશો, કાલ તમે 12માં હશો. સમય જરાય નહીં જાય. સમય જતા જરાય વાર નહીં લાગે. સમય નહીં જાય નહીં, સમય જતા જરાય વાર નહીં લાગે. મારે જે 10મા ધોરણમાં ભૂલ કરી હતી એ સુધારવી હોય તો શું હું ફરી વખત ભૂલ એ સુધારવા જઈ શકું? પાસ્ટમાં નથી જઈ શકતો. મેં મારી લાઈફમાં કરેલી ભૂલો મારે સુધારવી હોય ને છતાં હું સુધારી ન શકું. તો તમારી આગળ એ સમય છે કે જે સમયમાં તમે અત્યારે જે ચાહો એ કરી શકો છો અને તમારી તકદીર, તમારું નસીબ તમે તમારી હાથે લખી શકો છો. તમે તમારી કથા તમારી જાતે તમે લખી શકો છો. સો ધીસ ઇઝ ધી રાઈટ ટાઈમ. જાગી જાઓ હવે. અને હવે નહીં જાઈ ગયા ને બાપુ તો લડશો. પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાઈ જાઓ. લાઈવ લેક્ચર હોય છે એવરીડે 2. અમે રેપિડ રિવિઝન કરાવશું, પેપર સોલ્યુશન્સ કરાવશું અને સાથે સાથે અગર તમે ધોરણ 10માં અત્યારથી જોડાવ છો, 11 કોમર્સ તમારે લેવાનું છે તો 11મું કોમર્સ પણ પેન્ટેડ એપ્લિકેશનમાં ફી મળશે. ફ્રી, બિલકુલ ફ્રી. ખાલી તમારા લોકોને 10મા ધોરણમાં જોડાવાનું. 11મું ફ્રી. જાઓ, કરો ચેનલ સબસ્ક્રાઇબ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. સેકન્ડ વસ્તુ, આ ચહેરો યાદ આવે છે? હે, આપણા બાપા અને આપણા મમ્મી જ્યારે આપણું રિઝલ્ટ જોવે ત્યારે એના એક્સપ્રેશન કંઈક આવા જ હોય છે. હા કે ના? જ્યારે આપણું રિઝલ્ટ જોવે ત્યારે મનોમન શું વિચારતા હશે એ મૌન રહે. ઘણી વખત આપણને કંઈ કહે નહીં. જ્યારે આપણું એ ખરાબ રિઝલ્ટ જોવે ને ત્યારે એ આમ મૌન થઈ જાય. એ રિઝલ્ટ જોવે, તમને જોવે, રિઝલ્ટ જોવે, તમને જોવે, પછી શું વિચારતા હોય ખબર? એ વિચારતા હોય કે યાર આના માટે હું એટલી મહેનત કરું છું, આની જિંદગી સુધારવા માટે. તમારા પપ્પા એમ વિચારતા હશે કે આની જિંદગી સુધારવા માટે હું કાળી મજૂરી કરું છું. આની જિંદગી સુધારવા માટે મમ્મી એમ વિચારતી હશે કે હું આ જાગે એ પહેલા જાગું અને શું એ પહેલા એ પછી શું. એ આની જિંદગી સુધારવા માટે. અને આપણા મમ્મી કે આપણા પપ્પાને એ અપેક્ષા નથી હોતી કે તમે 100માંથી 100 કે 80માંથી 80 માર્ક્સ લઈ આવો. નહીં બાપુ, સારા માર્ક્સે પાસ તો થાવ. 80માં બધામાં 50-60 હપ્તો આવે. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે 1માં દાંડિયા મારે, 2માં મારે. ઘણા બધા એવા છે કે 50% અટકીને ઉભા રહે. ભાઈ 5% તમારા રિઝલ્ટમાં ફરક આવ્યો ને તોય આ મમ્મી પપ્પાના મોઢા ઉપર સ્માઇલ હશે. 5% ફરક. તમને મોંઘા દાટ ટ્યુશન કરાવી દે, તમારે ઓનલાઈન એપ્લિકેશન્સમાં જોડાવવું છે તમને એપ્લિકેશન્સમાં જોડાવી દે, તમારા લોકોને કોઈ મટીરિયલ લેવું છે, પેપર સેટ લેવું છે એ પણ અપાવી દે. તમે કહો મને નવો યુનિફોર્મ લેવો એ પણ અપાવી દે. તમે કહો મને શૂઝ લેવા છે એ પણ અપાવી દે. મારે ટ્યુશન કે સ્કૂલ જવા માટે બેટરીવાળી ગાડી લેવી એ પણ અપાવી દે. મારે ભણવા માટે મોબાઈલ લેવો એ પણ અપાવી દે. બાપા પોતાના માટે 1 રૂપિયાનો ખર્ચો ન કરે. મમ્મી પોતાના માટે નવા કપડાં ન લે. તમારે કબાટમાં જોઈ લેવાનું, તમારા નવા કપડાં જેટલા જોડી હશે એની અડધી જોડી તમારા મમ્મી કે પપ્પા પાસે હશે. અગર તમારી કે 4 જોડી નવી હશે ને, હું ડેમ શ્યોર છું કે તમારા પપ્પા આગળ 1 અથવા 2 જોડી, મમ્મી આગળ 1 અથવા 2 જોડી હશે ને, થી વધારે નહીં હોય. અને ઈ મા બાપ માટે જે તમારા ફ્યુચર માટે લડે છો, તમારા રિઝલ્ટથી એને ઓછો ફાયદો થાય, તમને વધારે ફાયદો થશે. અને ઈ મા બાપ જે તમારા રિઝલ્ટ માટે આટલું લડે છે, તમે 45 દિવસ મહેનત ન કરી શકો બાપ. વિચાર તો કરો બાપા. આ જોઈશ કે નહીં આ લોકોના મોઢા ઉપર સ્માઈલ? તમારે આજથી મહેનત શરૂ કરવી પડશે, કાલથી નહીં. હું કાલથી સવાર જાગીશ નહીં, આજથી જાગીશ, આજથી કરીશ, આજથી શરૂઆત કરીશ. જિંદગીમાં કાલ કોઈ દી હોતી જ નથી. જે હોય છે આજ ને માત્ર આજ જ હોય છે. આ બીજી વસ્તુ, આપણે મહેનત કરવાની છે આપણા મા બાપ માટે, એની સ્માઇલ માટે. સમય કેમ બચાવો? મારી આગળ સમય જ નથી રહેતો સાહેબ. મારે વાંચવું તો છે પણ ટાઈમ મેનેજમેન્ટ નથી થતું. તમારા લોકોને દિવસો વધારવા હોય, અગર તમારે દિવસો વધારવા હોય તો તમે લોકો ખાલી રોજ 2 કલાક વધુ જાગો કે નહીં તો તમારી ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ વધી જાય. યસ, રોજ 2 કલાક વહેલા જાગો ને તો તમારી ઉંમર 10 વર્ષ વધી જાય. કેવી રીતના? હવે હું તમને ગણતરી કરીને દેખાડું, તમે આ સમજજો. માનો કે રોજ સવારે તમે 6 વાગે ઊભા થાવ છો,
અને રાત્રે તમે 12 વાગે સુવો છો અથવા તો 11 વાગે સુવો છો, બરાબર ને? આ તમે ટ્રાય કરો કે સવારે 4 વાગે જે કંઈ પણ સમયે જાગો છો, સવારે વાંચવું મજા આવે તો 2 કલાક વહેલા જાગી જાઓ. રાત્રે વાંચવાની મજા આવે તો 2 કલાક રાત્રે વધુ ખેંચી લો, ગમે ત્યાં 2 કલાક એડજસ્ટ કરો. જ્યારે પણ સ્કૂલમાં એક્સ્ટ્રા ટાઈમ હોય, આ એક્સ્ટ્રા ટાઈમની અંદર ગણિત સોલ્વ કરવાનું, કારણ કે અવાજ કરતા હોય બધા છોકરાઓ, એટલે વાંચન પાકું ન થાય પણ દાખલા તો ગણી શકાય. જ્યારે તમને ફ્રી લેક્ચર મળે છે તમે ગણિતના દાખલા સોલ્વ કરવા માંડો. તમને ખબર જ હોવી જોઈએ કયા ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવાના, કયા ચેપ્ટર તમારે કરવાના છે. એની પ્રેક્ટિસ તમારે શરૂ કરી દેવાની. એક પણ લેક્ચર ફ્રી હોય કે તમે સ્કૂલમાં જેવા નવરા પડવાનું, ટીચર નથી, પોતાનું કામ કરવાનું, કે ક્યારે પેન હાથમાં આવી જ જવી જોઈએ. પછી સમાજ અને વિજ્ઞાન, આ 2 વિષય એવા છે કે જેની અંદર તમારે વાંચવાનું છે. સવારે ફાવે 4 વાગે જાગી જાઓ, સાંજે ફાવે લેટ સુધી વાંચો, ગમે ત્યારે 2 કલાક કાઢી લો. વચ્ચે ટ્યુશન પેલા તમને વચ્ચે 1-2 કલાકનો ગેપ તો મળતો જ હોય, એટલે ઓછામાં ઓછું રોજનું 4 કલાકમાં 2 કલાક વહેલાની વાત કરું. અગર તમે રોજ 2 કલાક વહેલા તમે જાગો છો તો 2 કલાકના 30 દિવસ એટલે મહિનાની તમને એક્સ્ટ્રા મળે છે 60 કલાક. હવે આ 60 કલાકના તમે 12 કરો એટલે 12 × 6 = 72, એટલે કે 1 વર્ષમાં તમને એક્સ્ટ્રા મળે છે 720 કલાક. અને તમે આવી રીતના 40 વર્ષ પણ આજથી જીવ્યા કે નહીં, તો તમે કરો કેટલા કલાક થાય, અને એને ભાંગ્યા કરી નાખો પછી દિવસોમાં, એટલે તમને જવાબ મળી જાય તમારી જિંદગી કેટલી વધી ગઈ. ભાઈ, મરીને આપણે શાંતિથી હોવાનું જ છે, તો જીવતા જીવતા ખાલી શું હું લેવા? જેટલી બોડીની નીડ છે, બરાબર ને, એટલું સુઈએ જેટલી બોડીની નીડ છે. બોડીની નીડ કરતા વધારે શું લેવા? ઘણા બધા લોકો મરી જવા હોય, એ થાકીને એટલા બધા સૂતે નહીં, સુતા એટલા બધા થાકે કે જાગીને પાછો થાક ઉતારવા હાટું હુવા જાય. બોલો હવે આનું શું કરવાનું? બરાબર ને? હુતા એટલા થાકી જાય કે જાગીને એ થાક ઉતારવા માટે ફરીથી હુવા જાય. બોલો, આવા લોકો હવે કેમ લેડીઝ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય અને બ્યુટી પાર્લરમાં જવા હાટું પછી તૈયાર થાય, એના જેવું છે. સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ઘણા બધા આટલો બધો આરામ કરે ને કે આરામ કરીને ડોહો એટલો થાકી જાય ને કે પાછો એને આરામ કરવા જોવે, એટલે જિંદગી જ આરામમાં જાય ડોહી. સમજાય છે? ખ્યાલ આવે છે? તો બાપુ, અત્યારે તમારી બોડીની નીડ છે 6 થી 7 કલાક, બસ, મોર દેન ઇનફ. મેક્સિમમ 7.5 કલાક, એનાથી વધારે સુવાનું નથી જરૂર. તમે સવારથી બપોર સુધી સ્કૂલ છે, 15 મિનિટ આરામ કરો, પાવર નેપ લઈ લો, 20 મિનિટ પાવર નેપ લઈ લો, અડધી કલાક પાવર નેપ લઈ લો, જરૂર નથી એનાથી વધારે બોડીને. તમે 6 કલાક એક્સ્ટ્રા સુવો છો રાત્રે, મોર દેન ઇનફ. 7 કલાક મોર દેન ઇનફ. મરીને હોવાનું જ છે ભાઈ. તો જ્યારે મહેનત કરવાની છે ત્યારે કરી લો ને. પછી વેકેશન પડશે 1.5 મહિનાનું. તમારે જે 15 માર્ચે સ્કૂલ પૂરી થાય ડોહી, એ તમારે જૂન મહિનામાં શરૂ થાય. તમે એટલું બધું કરશો હું? તમારે બાપ અત્યારે લડી લો, પછી વેકેશન એન્જોય કરવાનું, પછી મજા કરવાની. હે ને? ક્યારે હું તમને એમ નહીં કહું વાંચી લો એમ. હવે 45 દિવસની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ? 45 દિવસને 3 દિવસમાં ભાંગવાના. ત્રણ ભાગમાં 45 દિવસને ભાંગવાના. 15 ડેઝ અને 15 ડેઝ, 15 ડેઝ. કેવી રીતના કરવાનું? પહેલા દિવસે હંમેશા એ કામ કરો કે પેલા બ્લુપ્રિન્ટ નિરાતે જોઈ લો. કોઈ પણ વિષયની, ગણિત લ્યો, વિજ્ઞાન લ્યો, સમાજ લ્યો, ઇંગ્લિશ લ્યો, પેલા બ્લુપ્રિન્ટ જોવો, થોડું ઓબ્ઝર્વ કરો અને વિચારો કે ભાઈ કયા ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે. નંબર 2, જે ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે એ ચેપ્ટર સિવાય કયા ચેપ્ટર મારે કરવાના છે. નંબર 3, એ ચેપ્ટરમાં મારે શું કરવાનું છે? વિભાગ બી ના પ્રશ્ન, એ માટે તો બધું કરવું જ પડશે. વિભાગ બી ના પ્રશ્નો કરવાના છે, સી ના કરવાના છે કે ડી ના કરવાના છે? ચોથો પ્રશ્ન, અગર વિભાગ સી માં કરવાનું છે તો મારી આગળ કોઈ પણ પ્રકાશનનું પ્રશ્નપત્ર હોય એના ઈ 5ના સવાલ જવાબ કેટલા છે? તો તમને જોઈને આશ્ચર્યચકિત થશે બોસ કે 3 માર્ક્સના 2 સવાલ પૂછાતા હોય, 6 પેપરના તમને એમ થાય 12 પ્રશ્નો થાય. મારા બાપી 12 પ્રશ્નો ન હોય, 8 જ હોય, 4 તો રિપીટ થતા હોય. આ તમે 8 પ્રશ્ન કરો કે ને એટલે 3 ને 3 6 માર્ક્સ તમારા કવર થઈ જાય. ધોરણ 10માં ફેલ થવું અઘરું છે, પાસ થવું હેલું છે. સમજાય? પણ એના માટે સ્માર્ટ વર્ક કરવું પડે. મેં તમને શું કીધું? બ્લુપ્રિન્ટ સમજો
કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા છે નક્કી કરો, કયા ચેપ્ટર કરવા છે એ જો. હવે જે ચેપ્ટર કરવાના છે એ સવાલ બી માં પૂછાય, સી માં પૂછાય કે ડી માં, એ જો. એ સવાલ પૂછાય છે એનું લિસ્ટ બનાવો અને પાકું કરવા માંડો. 15 દિવસની અંદર ફર્સ્ટ સેમ નો સિલેબસ ફિનિશ થવો જોઈએ, બીજા 15 દિવસની અંદર સેકન્ડ સેમ નો, અને ત્રીજા 15 દિવસ જસ્ટ પેપર પ્રેક્ટિસ. બસ ફિનિશ. એટલું કરી નાખો, મજો મજો. આખા ચેપ્ટર પાકા નથી કરવાના. તમે પેપર પ્રશ્નપત્ર પ્રમાણે કરો. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું, 10મા ધોરણના ગણિતનું બહુપદી ચેપ્ટર, 2 માર્ક્સના 2 દાખલા પૂછાય, 25મો દાખલો અને 26મો દાખલો. હવે આ 25મો અને 26મો દાખલા 2 દાખલા કરવાના છે 6 પેપરના, એટલે થઈ ગયા 12 દાખલા. શું ભાઈ, આ 12 દાખલા 1 કલાકમાં પૂરા ન થઈ જાય? તમે કહો હા, તો એક ચેપ્ટર તમારું પૂરું. મોર દેન ઇનફ, મોર દેન ઇનફ. તમે વિચાર તો કરો. તમે પછી વાત કરો ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરની અંદર વિભાગ સી માં 2 પ્રશ્ન પૂછાય, બરાબર ને? તો તમે 6 પેપરના 12 પ્રશ્ન કરી નાખો તો આપણે 2 કલાક થાય. 2 કલાકમાં ડોહું ત્રીજું ચેપ્ટર આખું પૂરું થઈ ગયું 12 દાખલા કરવાથી. સ્માર્ટ વર્ક કરો ને બાપ, હાર્ડ વર્ક હું લ્યા કરો. જેને લાવવા છે 80 માંથી 80 એ સ્વાધ્યાય કરે, ઉદાહરણ કરે. જેને લાવવા છે 80 માંથી 75, 70 પ્લસ પેપર કરી નાખો, 70 પ્લસ આવી જાય. કોઈ પણ કંપનીનું પેપર સેટ હોય, ચિંતા ન કરો. તમારી આગળ હોય નહીં, કરી નાખો ને, થઈ જશે. તો 15 દિવસની સ્ટ્રેટેજી બનાવો. અને તમને લોકોને રોડ મેપ જોવે છે કે ડિસેમ્બરમાં કયા દિવસે શું કરાય, જાન્યુઆરીમાં શું કરાય, ફેબમાં શું કરાય, જેથી માર્ચની તમારી એક્ઝામ સારી જાય. તો નીચે કોમેન્ટ કરો, અમે તમારા માટે વિડીયોઝ લઈને આવશું. ઇન શોર્ટ, 45 દિવસ તમારી તકદીર બદલવા માટેના છે. 45 દિવસ તમારી લાઈફ ક્યાં તમે લઈ જશો એના માટે છે. 45 દિવસ છે કે તમારી આવવાવાળી પેઢીમાં કેટલા ચેન્જીસ આવશે. કારણ કે જેટલી તમારી ડિગ્રી, જેટલું તમારું ભણતર, એવો તમારો રિશ્તો, જેવો તમારો રિશ્તો એવો પરિવારનું એટમોસ્ફિયર, જેવું એટમોસ્ફિયર એવી પેઢી. સમજાય? એક સમયે રૂપિયો હશે એ ખાલી થઈ જશે, પણ તમારી અંદર જે આવડત હશે ને, તમારી આગળ જે ડિગ્રી હશે ને બાપુ, એની કોઈ કિંમત જ નથી. એ તમને બેઠા હશો ફરીથી ઊભા કરી દેશે. આ 45 દિવસ જે છે ને એ તમારા લાઈફ ચેન્જિંગ 45 દિવસ તમે બનાવી શકો છો, યાદગાર બનાવી શકો છો. એવા બનાવી શકો છો કે તમે લોકો જ્યારે આ 45 દિવસને ફ્યુચરમાં યાદ કરો ને, ક્યારે તમે બોસ કહી શકો બીજાને, દોસ્ત તમે જે 45 દિવસ મહેનત કરીને એમાં ઘૂઘરા શેકી નાખ્યા, મજા આવી ગઈ. કાંઈ નહોતો આવડતો નવમાસિકની અંદર આ, વાર્ષિકમાં આ, અને એ પછી રિઝલ્ટ જોયા પછી મજા અને જે કોન્ફિડન્સ આવે ને બાપુ, એ કોન્ફિડન્સ તમને તમારી લાઈફમાં ક્યાં ને ક્યાંય પોગાર દેશે. જો ભણવાનું મન ન થતું હોય, તમારા ઘરની દિવાલ, એના કબાટ, ઘરની બહાર રહેલું ચપલાનું સ્ટેન્ડ, એમાં રહેલા ચપલા, અને તમારું ડ્રીમ ઘર, તમારી ડ્રીમ લાઈફ, એ બેન કમ્પેર કરી નાખો. જો અહીંયાથી તમારી ડ્રીમ લાઈફ સુધી પહોંચવું હશે તો 10મું ધોરણ જરૂરી છે. પહેલું સ્ટેપ. તમે સારી કંપનીમાં જોબ કરશો અથવા બિઝનેસ કરશો, ધીરે 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 ઉપર જતા જશો, તમારી લાઈફ ડ્રીમ લાઈફ થઈ જશે, તમે નેક્સ્ટ લેવલનું જીવન જીવી શકશો. સાહેબ, આજે મેં એવા લોકો જોયા છે કે જેના પગાર કરોડો રૂપિયામાં હોય છે, લાખો રૂપિયામાં હોય છે. પગાર, ધંધાની વાત નથી કરતા, પગારની વાત કરીએ છીએ. મેં એવા લોકો જોયા છે કે જેના 50-50 લાખ રૂપિયા પેકેજ હોય, 20-20 લાખ પેકેજ હોય, 12-12 લાખ પેકેજ હોય, વર્ષના 8-8 લાખ રૂપિયાના પેકેજ હોય. એવા લોકો મારી આજુબાજુ મેં જોયા છે. અને એ બધા લોકો જ્યારે ભણતા હતા ત્યારે બહુ હોશિયાર નહોતા, પણ એમની ક્ષમતા કરતાં એમણે વધારે પ્રયત્ન કરીને રિઝલ્ટ લાવ્યા છીએ. અને એવા લોકોના તમે રિઝલ્ટ જો તો 10મા કરતાં 12માં ઇમ્પ્રુવમેન્ટ હોય, 12મા કરતાં કોલેજમાં ઇમ્પ્રુવમેન્ટ હોય. તો તમારું 9મા ધોરણ કરતાં 10માં ઇમ્પ્રુવમેન્ટ હોવું જોશે કે નહીં? ડુ ઇટ નાવ, ડુ ઇટ નાવ. આજથી શરૂઆત કરી નાખો. ચેન્જ કરો તમે તમારી લાઈફ. જ્યાં પણ જરૂર પડે અમે તમારી સાથે છીએ. અમે વન શોટ લઈને આવશું, એપ્લિકેશનમાં રેપિડ રિવિઝન લઈને આવશું, અમે મજા કરાવીશું અને તમારા લોકોની જોરદાર તૈયારી થાય એ માટે પ્રયત્ન કરશું. તો જોડાયેલા રહો પેન્ટેજ સાથે. અમે 4 શિક્ષકો તમારા માટે હાજર છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને ખાસ લાઈવ લેક્ચરમાં હાજરી આપો. અમે જે આઈએમપી આપીશું કોઈ શંકાને સ્થાન નથી, એ પૂછાશે. ગુડ બાય. Painted, Painless Learning.